અમદાવાદમાં ભર બપોરે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। લાંબા વિરામ બાદ અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો। હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। વળી કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે। એસજી હાઈવે આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। સિંધુ ભવન રોડ, વસ્ત્રાપુર, સિલજમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું, તો એસજી હાઈવે કર્ણાવતી રોડ પર વરસાદે ધડબડાટી બોલાવી હતી। આ ઉપરાંત થલતેજ, ગોતા, સોલા અને પાલડી સહિતના એલિસ બ્રિજ અને ઇન્કમટેક્સ વિસ્તારમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં સામાન્ય વરસાદ વરસ્યો છે। અમદાવાદ શહેરમાં આ સિઝનમાં કુલ 8.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ચાલુ વરસાદી સિઝનમાં અમદાવાદ શહેરનો માત્ર 26% જેટલો વરસાદ હજી વરસ્યો છે, ત્યારે અમદાવાદવાસીઓ સારા વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે। નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે નવસારી જાણે જળમગ્ન બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। નવસારી જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડ્યો। આ સાથે ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। વડી જિલ્લામાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। જલાલપુર અને ગણદેવી તાલુકામાં પણ અવિરત વરસાદ પડી રહ્યો છે। નવસારી અને ઉપરવાસના જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ગણદેવીમાં કાવેરી નદીના જળસ્તરમાં 1 ફૂટનો વધારો નોંધાયો। નદીનું જળસ્તર 9.50 ફૂટને પાર પહોંચી ગયું છે। વાંસદા સ્થિત જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે। જૂજ ડેમની સપાટી અને કેલિયા ડેમની સપાટીમાં વધારો થયો છે। જલાલપુરના ખરસાડ ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। પાણીનો નિકાલ ન થતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેથી ખરસાડના સરપંચે તંત્ર ઉપર નિષ્ક્રિયતાનો આક્ષેપ લગાવ્યો છે। નવસારી જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે કેટલાક ગ્રામજનોની ઘરવખરીને પણ ભારે નુકસાન થવા પામ્યું છે। છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોરદાર બેટિંગ કરી રહ્યો છે, ત્યારે અમલસાડ ગામ બેટમાં ફેરવાયું છે। નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદને પગલે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે। સતત વરસાદને પગલે કાવેરી નદીમાં પાણીની આવક વધી છે, ત્યારે નદીમાં પાણી વધતા તટમાં આવેલા શિવ મંદિર જળ મગ્ન બન્યું છે। જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો કાવેરી નદી ઉપર ઊંડાણ આંતરિયા ગામોને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। આ ઉપરાંત અમલસાડ ગામ બેટમાં ફેરવાયું છે। સોસાયટીઓ વરસાદી પાણી ભરાયા છે। શ્રીરંગ સોસાયટીના 50 ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને ભારે નુકસાન થયું છે। કેટલાક લોકોને તો ઘર વખરી સહિત ફર્નિચર પણ પાણીમાં તણાયું હોવાનું સામે આવ્યું છે। નવસારી જિલ્લાના અનેક ગામોના રસ્તાઓ ગળાડૂબ પાણી ભરાયા છે, ત્યારે ગ્રામજનોએ બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। ત્યારે આવી પરિસ્થિતિ માટે ગ્રામજનોએ સ્થાનિક તંત્રને જવાબદાર ગણાવ્યું છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, જેના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વલસાડ જિલ્લામાં હાલ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે ઉમરગામમાં દહેરી કોસ્ટલ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાયા હતા। પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહનોના ટાયર ડૂબી જાય એટલું પાણી દહેરી કોસ્ટલ હાઈવે પર ભરાયા હતા। પાણીનો નિકાલ ના થતાં લોકો પાણીમાંથી જવામાં મજબૂર બન્યા હતા। બીજી બાજુ પલસાણામાં ખાડીમાં કાર ફસાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પલસાણા નજીક ગંગાજી ખાડીમાં કાર ફસાઈ હતી। સ્થાનિકોએ રેસ્ક્યુ કરી કાર ચાલકને બચાવ્યો હતો। અહીં એ જણાવી દઈએ કે બેરિકેટિંગ છતાં કાર ચાલક પુલ પરથી પસાર થયો હતો અને તેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી। તો અવિરત વરસી રહેલા વરસાદના કારણે વલસાડમાં ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે। રસ્તા ઉપર પાણી ભરાતાની સાથે આજુબાજુના ખેતરમાં પણ પાણી ઘૂસ્યા છે। છોટાઉદેપુરમાં મેઘરાજાની ફરી પધરામણી થઈ છે। ચલામણી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં 2 દિવસના લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે અને જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે સવારથી ઉકળાટભર્યું વાતાવરણ બન્યું હતું। ત્યારબાદ સાંજના લગભગ 5:30 વાગ્યાના અરસામાં બોડેલીના ચલામણી ખાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ ધોધમાર વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। છેલ્લા 2 દિવસથી ચલામણી પંથકમાં વરસાદ વિરામ લીધો હતો અને 2 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આ સાથે જે ખેડૂતોએ વાવણી કરી છે તેના પાકને જીવતદાન મળ્યું છે, તો જેઓએ વાવણી કરવાની છે તેઓએ સારા વાવેતરની આશા સેવી છે।
છોટાઉદેપુર જિલ્લામાં ધીમે ધીમે વરસાદી માહોલ બન્યો છે, ત્યારે કુદરતી સૌંદર્ય પણ સોળે કલાએ ખીલ્યું છે. સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે આ જ રીતે વરસાદી વાતાવરણ સતત બન્યું રહે. તો ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારમાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ મેઘાએ ધબધબાટી બોલાવી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ફરી એકવાર ધીમી ધારે વરસાદી માહોલ જામી રહ્યો છે. ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 1 ઇંચ વરસાદ, આમોદમાં 19 મિલીમીટર, વાગરા 7 મિલીમીટર, જગાડિયા 2 મિલીમીટર, અંકલેશ્વર 2 મિલીમીટર, હાંસોટ 5 મિલીમીટર, વાલિયા 1 ઇંચ અને નેત્રંગમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. શરૂઆતમાં ખેતીલાયક વરસાદ વરસ્યા બાદ વરસાદ ધરતીપુત્રો ખેતીના કામમાં જોડાયા છે અને ખેતીલાયક વરસાદથી આ વર્ષે સારા પાક આવે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. પવન અને વીજળીના કડાકા સાથે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે અને તેના કારણે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ભાવનગર જિલ્લામાં વરસી રહ્યો છે. ભાવનગર શહેરમાં 4-5 દિવસથી અમુક તાલુકામાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે, જ્યારે આજે મેઘરાજા તળાજા પંથકમાં મન મૂકીને વરસ્યા છે. તળાજા તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. દાઠા, વાટલિયા, રોજિયા, તલ્લી, વાલર, ઊંચા કોટડા અને નીચા કોટડા, જાગદાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. કપાસ, મગફળી, ડુંગળી અને બાજરી સહિતના પાકને પૂરતું પાણી મળ્યાની ખેડૂતોમાં આશા સેવાઈ છે. મહત્વનું છે કે આખો દિવસ આકાશ ઘટાટોપ વાદળોથી છવાયેલું રહ્યું અને સાંજ ઢળતા જ લોકોની આશા બંધાઈ હતી કે ધોધમાર વરસાદ પડશે અને તે મુજબ જ વરસાદ વરસતા નાના મોટા સૌ કોઈ ગેલમાં આવી ગયા છે. આટલા સારા વરસાદ પછી પણ ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે, ત્યારે હજુ પણ વરસાદ મન મૂકીને વરસે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. મેઘરાજા મહેરબાન થતા ડાંગ જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગાઢ ધુમ્મસની વચ્ચે સર્પગંગા તળાવ એ વાદળોથી ઘેરાઈ ગયું છે અને પ્રવાસીઓનો ધસારો પણ વધી રહ્યો છે. ગુજરાતમાં મેઘરાજાએ અનેક વિસ્તારોમાં પગરણ માંડી દીધી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે. આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન ડાંગે પણ સુંદર રૂપ ધારણ કર્યું છે. ધુમ્મસના કારણે ડુંગરાળ વિસ્તારોમાં નયનરમ્ય નજારો સર્જાયો છે. ડાંગના ડુંગરોને વરસાદી વાદળોની ચાદર પહેરી લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગિરિમથકની તળેટી વિસ્તારમાં લીલીછમ વનરાજી વચ્ચે ધુમ્મસની ચાદર પથરાતા બરફના ડુંગર બન્યા હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. ત્યારે શનિ રવિની રજા અને તેમાં પણ ચોમાસાના માહોલમાં સાપુતારામાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે. અત્યારે તમામ ગેસ્ટ હાઉસ અને હોટલ્સમાં બુકિંગ ફૂલ થઈ રહ્યા છે. ચારેકોર હરિયાળી, ડુંગરો, ગાઢ ધુમ્મસ અને સાથે સાથે નાના મોટા ઝરણા અત્યારે વહેતા થયા છે, જેના કારણે ડાંગની જે ખૂબસૂરતી છે તેમાં વધારો થયો છે. તો પ્રકૃતિ પ્રેમીઓ હાલમાં ડાંગની મુલાકાત લઈ રહ્યા છે. એક તરફ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી, તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે હાલ ભારેથી અતિ ભારે વરસાદ પડે એવી કોઈ પણ પ્રકારની સિસ્ટમ સક્રિય નથી. हैवी रेनफॉल और साथ में रेड अलर्ट जारी है, और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के नर्मदा, भरूच, સુરત, ડાંગ और તાપી ડિસ્ટ્રિક્ટ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહીને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઋતુચક્રમાં ફેરફારને પગલે વરસાદ ખેંચાઈ રહ્યો હોવાનું તારણ સામે આવ્યું છે. વરસાદમાં એક વાદળો બનતા નથી અને સ્તરીય વાદળો બનતા નથી. આ બધાના કારણે આ વખતનું ચોમાસું જે છે એમાં બરાબર વરસાદ થતો નથી. આમ થતાં હાલ એવી સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં વરસાદ વરસે છે ત્યાં વરસતો જ રહે છે અને જે વિસ્તારો કોરાકટ છે ત્યાં વરસાદ નથી વરસતો. એટલે કે વિધિવત રીતે ચોમાસું ગુજરાતમાં બેસી ગયું હોવા છતાં પણ એવી કોઈ સિસ્ટમ હજી સુધી નથી સર્જાઈ કે જ્યાં બધી જગ્યાઓ પર વરસાદ વરસે. બિહારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર પૂરની સ્થિતિ સર્જાણી છે, તો અહીંયા વીજળી પડવાથી 21 લોકોના મૃત્યુ પણ થયા છે.
બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વીજળી પડવાથી 21 લોકોના મોત થયા છે. તેમાં મધુબનીમાં 6, પટના અને ઔરંગાબાદમાં 4, સુપોલમાં 2, જમુઈ, ગયા, કેમૂર, નાલંદા, ગોપાલગંજ અને બેગુસરાયમાં 1-1નો સમાવેશ થાય છે. 1.5 ડઝનથી પણ વધુ લોકો દાઝી ગયા હતા. તેમાંથી મોટાભાગના લોકો વરસાદની ઋતુમાં ડાંગર રોપવામાં, ઘાસ કાપવામાં, લાકડા એકત્ર કરવામાં અને ઢોરને ચરાવવામાં રોકાયેલા હતા. આ સાથે જ રાજ્યની નદીઓમાં પૂર આવ્યું છે. ભાગલપુરમાં ગંગામાં પૂર જેવી સ્થિતિ છે. અનેક ઘરો નદીમાં ડૂબી ગયા છે. કેટલાક લોકો તેમના ઘર છોડવા મજબૂર થયા છે. સીએમ નીતિશ કુમારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ ખરાબ હવામાનને કારણે સાવધાની રાખવા માટે લોકોને અપીલ કરી છે. સાથે જ વીજળીથી પોતાને બચાવવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમયાંતરે જે સૂચના આપવામાં આવી છે તેની અમલવારી કરવા માટે પણ આદેશ કર્યા છે. મુંબઈમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આઈએમડીએ મહારાષ્ટ્રના કોકણ ક્ષેત્રમાં થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, મુંબઈ અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ચેતવણી જારી કરી છે. મુંબઈ શહેરમાં આજે સવારે ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ અને રેલવે લાઇનો પર પાણી ભરાઈ ગયા છે. અંધેરી, સબવે સહિતના શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સત્તાવાળાઓએ વોટર પમ્પિંગ કામગીરી હાથ ધરી હતી અને અંધેરી સબવે બંધ કર્યો હતો. ટ્રાફિકને એસવી રોડ તરફ વાળવામાં આવ્યો હતો. રાત્રિ દરમિયાન અવિરત વરસાદ બાદ શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદનું જોર વધ્યું હતું. શહેરના સત્તાવાળાઓએ આજે સાંજે 4:39 વાગે 3.69 મીટરની હાઈટાઈટની ચેતવણી જારી કરી હતી. મુંબઈમાં છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ટ્રાફિક જામ, ટ્રેન અને ફ્લાઇટમાં વિક્ષેપો પડી રહ્યા છે. તો હજુ પણ હવામાન વિભાગે આગામી 16 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. વધુ એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઊભા થયા છે. તેની પાછળનું કારણ છે વારંવાર એક જ સ્થળ પર ખાડા ખોદવા. આ છે અમદાવાદનો શાહપુર વિસ્તાર. આ વિસ્તારમાં એક જ સ્થળે અંદાજે 7મી વખત ખાડો ખોદવામાં આવ્યો છે અને હદ તો એ વાતની થાય છે કે વારંવાર ખોદકામ કર્યા બાદ પણ સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી અને એએમસીના ઇજનેર વિભાગની બેદરકારીના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. સાથે સ્થાનિકોને હાલાકી પણ ભોગવવી પડી રહી છે. તો બી કોર્પોરેશનનું સંપૂર્ણ ધ્યાન નથી. સમજો કે રાતે કરીને જાય તો સવારે પાછું આવી જાય અને આ રથયાત્રા નિમિત્તે આ લોકો અહીંયા જે ડાંબર નાખ્યો હતો ને એમાં બી કાચો ડાંબર નાખીને જતા રહે અને એમને જે મન ફાવે એ રીતે જ કામ કરે છે. ઘણા ટાઈમથી ઘણા 2-3 વર્ષથી આ ચક્કર ચાલી રહ્યું છે. ખાડા પડી જ જાય છે. ટ્રાફિકની સમસ્યા બી પણ થાય છે અહીં ગાડી અને બહુ જ બધા પબ્લિક હેરાન થાય છે. આ ખાડો ખોદવામાં પાણી તો છેલ્લે 1 અઠવાડિયાથી સળંગ ચાલી લોકો ખોદે છે પણ પાણી બીજા દિવસે ભરાઈ જાય છે. બીજું આજે અહીંયા જે રોડ કર્યો છે એમાં ખાલી છૂટી કપચી જ નાખી દીધી છે. એના હિસાબે આખું પાણીનું તલાવડું ભરાય છે. 2 થી 3 વખત સાહેબોને બતાવ્યું કે કાલે થઈ જશે, કાલે પણ હજુ સુધી અઠવાડિયાથી કશું થતું નથી. પાણી સખત ભરેલું રહે છે અહીંયા. આ સ્થિતિ જોતા સવાલ ચોક્કસ થઈ રહ્યો છે કે આને કોર્પોરેશનની અણઆવડત કહેવી કે પછી મિલીભગતના કારણે કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવા તેવું કહેવું. કારણ કે આના કારણે પ્રજાની સુવિધા વધવાના બદલે દુવિધામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં હવે કોરોના બાદ એક નવા વાયરસની એન્ટ્રી થઈ છે. આ વાયરસ 2 જિલ્લાઓમાં ફેલાયો છે. આ વાયરસનું નામ છે ચાંદીપુરમ, જે ખૂબ જીવલેણ છે. હિંમતનગર સિવિલમાં ચાંદીપુરમ વાયરસના 6 શંકાસ્પદ કેસ આવ્યા છે. અત્યાર સુધીમાં અરવલ્લી અને સાબરકાંઠાના 4 લોકોને ચાંદીપુરમ વાયરસનો ચેપ લાગ્યો છે. તો વાયરસથી અરવલ્લીના 2, સાબરકાંઠાના 1 અને રાજસ્થાનના 1 બાળકનું મોત નીપજ્યું છે. હાલ અસરગ્રસ્ત દર્દીઓના ઘરે સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. આ વાયરસથી મગજમાં સોજા સહિતના લક્ષણો જણાતા હોવાનું જાણવા મળ્યું છે. તો આ અંગે આરોગ્ય વિભાગે આ અંગે સમીક્ષાની બેઠક યોજી હતી. સાબરકાંઠામાં 2 કેસો જોવા મળ્યા અને અરવલ્લી જિલ્લામાં 2 કેસો જોવા મળ્યા. એક મહીસાગરમાં જોવા મળ્યો છે અને એક ખેડા જિલ્લામાં. ટોટલ 6 કેસો આપણને જોવા મળ્યા છે. હાલ ઘરે ઘરે જઈને બાળકોની તપાસ કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં મેડિકલના સ્ટુડન્ટ અને CDHO પણ જોડાયા છે. 2 દિવસ પહેલા અંકલેશ્વરમાં બેરોજગારીનો વિડીયો વાયરલ થયો હતો. નોકરી માટે યુવાનોની પડાપડી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે હવે આ મામલે કાર્યવાહી થઈ છે. કોની સામે અને શા માટે, આવો જાણીએ. ભરૂચની ઝઘડિયા JIDCની થર્મેક્સ લિમિટેડ કંપનીએ એક ઓપન ઇન્ટરવ્યૂ રાખ્યું હતું અને ત્યારે બેરોજગારોનો આ વિડીયો વાયરલ થતાં જ હડકંપ મચી ગયો હતો. જે બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને રોજગાર અધિકારી સંજય ગોહિલ દ્વારા કંપનીની મુલાકાત લેવામાં આવી હતી. દરમિયાન કંપની દ્વારા વેકન્સી બાબતે રોજગાર કચેરીમાં કોઈપણ જાતની નોંધણી ન કરાવી હોવાનું બહાર આવ્યું હતું.
ઉપરાંત ઓપન ઇન્ટરવ્યૂ રાખવા માટે વિવિધ નિયમોનો પણ ભંગ કરાયો હોવાનું જણાતા કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એની કાળજીની સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ રાહુલ ગાંધીના ટ્વીટને લઈને જવાબ આપ્યો છે. અને ગુજરાતના લોકોને બદનામ કરવા માટે આ લોકો દ્વારા કોઈ બી મોકો છોડવામાં નથી આવ્યો. આની સંપૂર્ણ ડિટેલ્ડ માહિતી આજે આપવામાં આવવાની છે, જેમાં કેટલા લોકો ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યા હતા, એ લોકો કઈ કઈ કંપનીમાં હતા, એ લોકોના કેટલા પગાર હતા, એ લોકો શું શું કરતા હતા અને સંપૂર્ણ સીસીટીવી જેની ઉપર માથા તમે ગણી શકો. કોઈક ચેનલ દ્વારા તો 25 લાખ લોકો કહેવામાં આવ્યા. એ આખા ક્ષેત્રની અંદરની જનસંખ્યા 25 લાખ નથી. તેનાથી તમને સૌને અંદાજો આવી જશે. એક તરફ બેરોજગારોની ભીડ, બીજી બાજુ કોંગ્રેસ દ્વારા ગુજરાતને બદનામ કરવાનો કાવતરાનો આરોપ. પરંતુ આ બધા વચ્ચે આજનો યુવાન રોજગારી માટે લાચાર છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ઘટના બાદ પૂર્વ ટીપીઓ સાગઠિયાની ધરપકડ કરવામાં આવી છે અને ધીમે ધીમે તેના કૌભાંડો પણ ખુલી રહ્યા છે. ત્યારે હવે તેની બેનામી સંપત્તિની પણ તપાસ કરવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં ન લેવા અને ફરજમાં બેદરકારી દાખવવા મુદ્દે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે સાગઠિયાના જૂના તમામ ચિઠ્ઠા એસીબી ખોલશે. એસઆઈટીની ટીમ તપાસમાં ટીપી સ્કીમોની પણ તપાસ કરશે. એસીબીનું કહેવું છે કે સાગઠિયાને લાંચ આપનાર કોઈને પણ છોડવામાં આવશે નહીં. તો બીજી બાજુ એસીબીની ટીમે ઉલટ તપાસ શરૂ કરતા બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. આપને જણાવી દઈએ કે સાગઠિયા 1995થી મનપામાં ફરજ બજાવી રહ્યો હતો અને વર્ષ 2015થી ઇન્ચાર્જ ટીપીઓ થયો હતો. બાદમાં વર્ષ 2023થી કાયમી ટીપીઓ તરીકે તેની નિમણૂક કરાઈ હતી. મનસુખ સાગઠિયાની ટીપીઓ તરીકે નિમણૂક પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમની સામે ગુનો નોંધાયો બાદ તેમની પાસેથી 10.55 કરોડ જેટલી મિલકત પણ મળી આવી છે. બધું જ હવે નકલી અને નકલી થઈ ગયું છે. નકલી ટોલ નાકું હોય, નકલી સરકારી કચેરી હોય કે પછી હવે નકલી હોસ્પિટલ હોય. 2 દિવસ અગાઉ વાયરલ વિડીયોના આધારે બાવરામાં આવેલી અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમે રેડ પાડી હતી, જેમાં એક બોગસ ડૉક્ટર મેહુલ ચાવડાની સારવારથી એક છોકરીનું મૃત્યુ નીપજ્યું. તે બાદ હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી. ત્યારે હવે આ જ ડૉક્ટરની વધુ એક હોસ્પિટલ પકડાઈ છે. હવે મોરૈયા ગામમાં બોગસ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. અહીં જણાવી દઈએ કે 3 દિવસ પહેલાં મેહુલ ચાવડાને આ અંગે જાણ થતાં તે મોરૈયા જનરલ હોસ્પિટલનો સામાન લઈને ફરાર થઈ ગયો. એટલું જ નહીં, તેની CDHOની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે, કારણ કે હોસ્પિટલના પાછળના ભાગે સીલ વગરના તાળાઓ જોવા મળ્યા હતા. આ નકલીનો કારોબાર ચલાવનારાઓએ પોતાના પાપ છુપાવવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ આ તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે. રાજકોટના રાજનગર આવાસ યોજનાના લોકોનો આજે રોષ ભભૂક્યો હતો. મ્યુનિસિપલ કમિશનરના બંગલાનો ઘેરાવ કરાયો હતો. રાજકોટની રાજનગર આવાસ યોજના જર્જરિત બની હોવાથી મનપા દ્વારા ક્વાર્ટર્સ ખાલી કરવા નોટિસ આપી દેવામાં આવી હતી. જોકે સ્થાનિકોએ ઘર ખાલી નહીં કરતા ગઈકાલે મનપા દ્વારા નળ કનેક્શન કાપી નખાયા હતા, જેને લઈને આ ક્વાર્ટર્સમાં રહેતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ગઈકાલે સ્થાનિકોએ સમગ્ર મામલે મનપા કચેરી ખાતે દોડી જઈ સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆતો કરી હતી. આમ છતાં નળ કનેક્શન શરૂ નહીં કરવામાં આવતા આજે મ્યુનિસિપલ કમિશનરના બંગલાનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને વિવિધ સૂત્રોચ્ચાર કરી નળ કનેક્શન ચાલુ કરી જર્જરિત આવાસો ખાલી કરવાની મુદત વધારવાની માંગ કરવામાં આવી છે. તો બીજી બાજુ સ્થાનિકો બીજી કોઈ વાત સાંભળવા તૈયાર ન હોય પોલીસ દ્વારા દેખાવ કરતા કાર્યકર્તાઓને હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા.